વડોદરાની ગંભીરા બ્રિજ દુર્ઘટના પર રાજનીતિ. બ્રિજ દુર્ઘટના પર એનસીપી નેતા અજીત પવારનો કટાક્ષ. મારવાડ બ્રિજ અને ગંભીરા બ્રિજ તૂટવા મુદ્દે કરી ટિપ્પણી. ભારત વિશ્વનું ત્રીજું મોટું અર્થતંત્ર, પરંતુ બ્રિજ દુર્ઘટનાનું શું તેવું પવારે કહ્યું. અમારું આર્થિક શક્તિ બનવાનું લક્ષ્ય, પરંતુ બ્રિજ તૂટી રહ્યા છે. आम्ही स्ट्रक्चरल ऑडिट करायला सांगितलेले ब्रिजेसचं. मला एक कळत नाही, ब्रिटिशांच्या काळामध्ये झालेले ब्रिजेस आता जरी 100 वर्ष झाली तरी त्यांचं पत्र येतं आमच्या पीडब्ल्यूडीला. त्यांचे 100 वर्षांनी पत्र येते तरी तो पाडायला देखील आम्हाला त्रास घ्यावा लागतोय. आम्हाला तर बऱ्याचदा पीडब्ल्यूडीच्या अधिकाऱ्यांना विचारलं याला किती वर्ष झाली. दादा आता 40 वर्ष झाली. आता हे आता काढून टाकू. त्या काळामध्ये ब्रिटिशांच्या वेळेस ते सगळं होऊ शकलं आणि मग आताच्या काळामध्ये आता मगाशी सांगितलं आपली तिसरी अर्थव्यवस्था होणार वगैरे सगळं खरं आहे, पण तिसरी अर्थव्यवस्था होत असताना देखील आपल्या इमारती पडतायत, पूल पडतायत, त्याचं काय. ઉલ્લેખનીય છે કે પુણેમાં પ્રોફેશનલ સ્ટ્રક્ચરલ એન્જિનિયર્સ એસોસિએશને સંબોધતા ડેપ્યુટી સીએમ અજીત પવારે આ કટાક્ષ કર્યો હતો. અજીત પવારે જણાવ્યું કે ભારત વિશ્વની ત્રીજી આર્થિક મહાસત્તા છે અને આર્થિક શક્તિ બનવાનું અમારું લક્ષ્ય પણ છે, પરંતુ બ્રિજ અને બિલ્ડિંગ તૂટી રહ્યા છે એનું શું. પવારે કહ્યું કે સરકારને હજુ પણ બ્રિટિશ રાજ દરમિયાન ભારતમાં બાંધકામ કરતી બ્રિટિશ કંપનીઓ તરફથી પત્રો અને અપડેટ્સ મળી રહ્યા છે, જેમાં બ્રિજના 100 વર્ષ પૂર્ણ થઈ ચૂક્યા હોવાથી ગેરંટી પણ પૂર્ણ થયાની વાત કરવામાં આવે છે અને આવા બ્રિજનો ઉપયોગ ન કરવા સૂચના અપાઈ છે.